નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વાલી મિત્રો માટે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહારમાં બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર તથા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દિનેશભાઈ સેવકે પોતાના માર્ગદર્શન થકી વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. ધોરણ 10 અને 12 પછી શું, આ માટે પણ શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે પણ વાલીઓને માર્ગદર્શન કર્યા હતા. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન કાર્યક્રમનો લાભ લીધો હતો. 35-38 વર્ષ એ મને શું કરે, સેવા આંદોલનમાં લઈ જાય, સિસોદરા લઈ જાય, જ્યાં જ્યાં ઋષિભાઈનો કાર્યક્રમ હોય ત્યાં લઈ જાય અને એમને અડધો કલાક બોલવાનું હોય એટલે 20 મિનિટ ઋષિ દવે બોલે અને પછી બંકીમભાઈ સાહેબ ને શેઠ સાહેબને કે આગળ 10 મિનિટ બોલશે. હવે તો મને ઓળખતા ના આવે એટલે ઋષિભાઈ કે તું મને સાહેબ તમે મને ઓળખો છો, આ ખાતરીનો માલ છે અને જીએસટી નું બિલ છે, કોઈ ચિંતા નહીં કરવાની. એટલે આજે જો હું એમનો ઋણ સ્વીકાર ન કરું તો મારા વેડામાં પાણી સુકી જાય, આંગણામાં ઝાડ સુકી જાય. હું ગયા અઠવાડિયે આવ્યો ત્યારે બધા સાહેબો જમવા બેઠા ત્યારે હું એમની પાસે રોટલા પર બેઠો હતો સાહેબ. અને એકાદે સાહેબની જે ભાસ્કર એકેડેમી છે જોડવા તે પ્રતિમા મેડમ એ પણ મારી બાજુમાં બેઠા હતા. મિત્રો, હું આપને એવું કહું છું કે આજે દરેક માણસને ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, આર્કિટેક્ચર થવું છે, કંપની સેક્રેટરી થવું છે, ICW થવું છે, સુષ્મા સ્વરાજની જેમ સુપ્રીમના લોયર થવું છે, કોર્પોરેટ જાયન્ટ થવું છે, ચેરમેન થવું છે, પ્રેસિડેન્ટ થવું છે, ફાઇનાન્શિયલ સેક્રેટરી થવું છે. પણ દુઃખની વાત એ છે કે કોઈ એવું નથી કહેતું કે મારે માણસ થવું છે. डूब जाने का गम नहीं मुझे गम था उस बात का कि जहां मेरी कश्ती डूबी वहां पानी बहुत कम था. આજે માણસ રેમન્ડના કપડા પહેરીને નીકળે કે જેડ બ્લુના કપડા પહેરીને નીકળે કે નાઇકીના 3500 રૂપિયાના બૂટ પહેરીને નીકળે કે પછી એડિડાસના 6000ના બૂટ પહેરીને નીકળે, આપણે એમ થાય કે આને શોભતું હશે. એટલે ચાણક્ય લખે છે જગ્યાએ કે જાનવરો ઘાસ ખાઈને જેટલું સમજે છે એ આજનો માણસ શાલીમારમાં કે હયાત જેવી હોટલમાં 4000 રૂપિયાની ડીશ ખાઈને સમજતો